આપણા ગામમાં આટલો વર્ષો વીતી ગયો પણ હજી કોઈ ગામમાં વિકાસ થયો નથી. તે આ સરપંચને શું ઈચ્છા કોઈ ગામમાં વિકાસ કરવાનો કે નથી કરવાનો એમ? સરપંચ સાહેબને પૂછી લઈએ હમણાં આપણે, એ આવી છે આવતા જ જણો આવતા પૂછી લઈએ. પધારો. જય શ્રી કૃષ્ણ. અરે સરપંચ સાહેબ તમારે પહોંચ જ આવતા અમે. કેમ? ગામમાં આટલા વર્ષ થઈ જાય કોઈ વિકાસ દેખાતો નહીં. કશું દેખાતું નથી તો તમારે કશું વિકાસ ગામમાં કરવાનો હોય કે નથી કરવાનો? તમારી વાત છે સાચી, પણ હું તો સરપંચ બન્યો પણ હું તો ભિખારી થઈ ગયો છું. કેમ કે મારે તો સરપંચ તો બન્યું, હું તો 2 વીઘા જમીન વેચી મારી 25 લાખ રૂપિયા લઈ તો હું જીત્યો હું. બરોબર, તો મારે કંઈ વિકાસ તો કરવો પડશે ને. મારે આ એકને એક થયું હોય, મારે કંઈ વિકાસ તો કરવો પડશે ને. તો તમે આ દેશનો વિકાસ ક્યારે કરશો? આ ગામનો વિકાસ ને બધું ક્યાં નીકળે છે? હવે વિકાસનો તો હવે મારું થાય તો હું હવે વિકાસ કરું ને આગળ. મારું થવું જોઈએ. પોતાનું કરવાનું પોતાનું તો કરવું પડશે ને. તમે કઈથી આ બધું ખોડી લાયા? ગામના લોકોએ તમને સરપંચ શું લેવા એક ના માણસ સારો હોય ગામનો સરપંચ વિકાસ બને, કરશે. ગામનો થોડો વિકાસ કરે એટલા એ માટે વાત- તમને સરપંચ એ બનાવ્યા. વાત સાચી છે, પણ મારે 25 લાખ રૂપિયા ખર્ચો જોશે. મારે જમીન વિશે કોઈ કે પેલે જ 20 વાળું કોઈ કહેતા ના. હાલો હવે આપણે તો આ જ સરપંચ લાવવાનું, બીજા વાર આ જ સરપંચ લાવવાનું. બસ બીજું કોઈ નહીં. બસ